નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસ ભવન ખાતે સંકલનની બેઠક શરૂ। પોલીસ કમિશનર રાસીમા કોમર, સાંસદ હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુર રકડિયા, મનીષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ સહિત અન્ય બેઠકમાં હાજર। બેઠકમાં આગામી ગણેશ ઉત્સવને લઈને વિશેષ ચર્ચા। વડોદરા શહેરમાં જે ગણેશોત્સવ વડોદરા શહેરની એક ઓળખ પણ છે, ત્યારે સૌ સીપી સાહેબ દ્વારા સૌ ઇલેક્ટેડ વિંગ અને વહીવટી પાંખા બધા ભેગા થઈ અને આજે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા બધા દ્વારા સાંસદશ્રી હોય, સૌ ધારાસભ્યશ્રીઓ હોય કે હું અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી હોય, અમારા બધા દ્વારા એક સુરે એવી રજૂઆત કરવામાં આવી કે ગણેશજીની આગમન યાત્રા આવતીકાલથી એના માટેની પરમિશન ગણેશ મંડળોને આપવામાં આવે, જેથી કરી અને જે ડેકોરેશનનો સમયગાળો લાગતો હોય છે, આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં જ્યારે ગણેશોત્સવ મોટા પંડાલો બનાવીને મોટા મંડળો દ્વારા કરવામાં આવે છે ને, ત્યારે ગણેશજીની મૂર્તિની આગળ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવતા હોય છે, જેમાં નદી પર્વત પણ બનાવવામાં આવતા હોય છે, કોઈક જગ્યાએ સરોવરો અથવા આખા પ્લોટ્સ મૂકી અને નાટકો અને આવા સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે। ત્યારે આ પ્લોટ્સ બનાવવા માટે એ લોકોને સમય લાગતો હોય છે અને આવા સંજોગોમાં પહેલાં ગણપતિ દાદાની પ્રતિમાને બિરાજમાન કરવી પડતી હોય છે। ત્યારે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમારા બધા દ્વારા સીપી સાહેબને એવી રજૂઆત કરવામાં આવી કે આવતીકાલથી, કારણ કે શનિ રવિનો વીકેન્ડનો પણ આજે મોડી સાંજથી વીકેન્ડની પણ શરૂઆત થશે, ત્યારે લોકો જે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય કે પછી બાળકો હોય, તો દાદાના આ આગમન યાત્રા જે આપણી વડોદરા શહેરની પરંપરા પણ રહી છે, કારણ કે ગણેશોત્સવનો આરંભ ખરા અર્થમાં વડોદરામાં તો ગણપતિ દાદાની આગમન યાત્રાના દિવસથી જ થઈ જતો હોય છે। તો સૌ રંગે ચંગે આગમન યાત્રાથી લઈ અને દાદાના 10 દિવસના તહેવારો અને વિસર્જન યાત્રા સુધીનું બધું જ પ્લાનિંગ સુંદર રીતે થઈ શકે એ માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। કૃત્રિમ તળાવનું અમારા દ્વારા, મારા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી દ્વારા સીપી સાહેબને પાસેથી એમની પાસે, કેમ કે ગણેશ મંડળો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવતા હોય છે, ત્યારે જો આ રજિસ્ટ્રેશનનું લિસ્ટ અમને મળી જાય તો વધારે સારી રીતે આખી આ ગણેશ વિસર્જનની વ્યવસ્થાને અમે પણ મેનેજ કરી શકીએ, એ માટે આગામી સમયમાં સીપી સાહેબ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અમારા દ્વારા એક સંયુક્ત બેઠક કરી અને એમના પાસેથી અમે આ લિસ્ટની માંગણી તો આજે કરી જ છે, પરંતુ છેલ્લા 2-3 દિવસ બાકી હોય ત્યાં સુધી રજિસ્ટ્રેશન ચાલતા હોય છે, પરંતુ જો મોટી મૂર્તિઓના રજિસ્ટ્રેશનનો આંકડો આપણને મળે તો વડોદરા શહેરમાં આ કૃત્રિમ તળાવોના આયોજનો માટે ચોક્કસ અમને પણ થોડીક વ્યવસ્થા કરવાની પ્લાનિંગ કરવા માટે સુગમતા રહેશે।